અને આની અંદર જે પણ અમારું એક જ કહેવું છે કે આ જે થયું છે એની અંદર આ બધા અમારા પરિવાર છે, અમારા ભાઈઓ છે, અમારી મા બહેનો છે, અમે એમની જોડે ઊભા છીએ અને જ્યારે પણ જે પણ નીડ હશે પછી બ્લડથી લઈને જે પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર આખી રાત બી ઊભું રહેવું પણ અહીંયા ઊભા રહીને અમે એક એઝ અ ઇન્ડિયન તરીકે એમની જે પણ હેલ્પ થશે બધા કરીશું અને પરિવાર જોડે ઊભા રહીશું. અન્ય પણ કેટલાક પરિવારજનો છે જે પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. તમામ લોકોને એક વિનંતી છે કે આવી દુર્ઘટના જ્યારે પણ થાય ત્યારે આપણે ભારતીય તરીકે જે પણ સહાય થતી હોય સહાય કરવી જોઈએ અને જનતાને બી અપીલ કરું છું કે તમે બ્લડ માટે જ્યારે પણ રિક્વાયરમેન્ટ આવે બ્લડ આપીએ. અને અમે સરકાર દ્વારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવી દુર્ઘટના પાછળ પહેલાં તો એ જોવું જોઈએ કે આવી દુર્ઘટના કેમ થઈ અને દુર્ઘટનાના સંદર્ભમાં શું કહેશો તમે આ દુર્ઘટના બની છે તેના વિશે? આ દુર્ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આની અંદર જેટલા પણ લોકો મૃત્યુ પામ્યા છે એસડીપીઆઈ તમામ જોડે ઊભી છે અને આની અંદર જે પણ અમારું એક જ કહેવું છે કે આ જે થયું છે એની અંદર આ બધા અમારા પરિવાર છે, અમારા ભાઈઓ છે, અમારી મા બહેનો છે, અમે એમની જોડે ઊભા છીએ અને જ્યારે પણ જે પણ નીડ હશે પછી બ્લડથી લઈને જે પણ સ્ટેન્ડ બાય મોડ ઉપર આખી રાત બી ઊભું રહેવું પણ અહીંયા ઊભા રહીને અમે એક એઝ અ ઇન્ડિયન તરીકે એમની જે પણ હેલ્પ થશે બધા કરીશું અને પરિવાર જોડે ઊભા રહીશું. આપના સ્વજન કોઈ ગુમાવ્યા છે? મારા મોહલ્લાના એક કાકીવાલા ફેમિલીના એક સભ્ય છે જે લંડન જતા હતા, એમનું બી જાણ હાલમાં એવી થઈ છે કે મૃત્યુ થયું છે પણ હાલ કન્ફર્મ કોઈ રિપોર્ટ આવેલ નથી. એટલા સંદર્ભે હું હમણાં કહી નહીં શકતો કે શું થયું છે. અંદર હોસ્પિટલ પ્રશાસન તરફથી શું કહેવામાં આવ્યું? પ્રશાસન તરફથી તો હમણાં સિક્યુરિટીના પર્પઝ ઉપર અમારા જેવા જવાબદાર લોકોને પણ બહાર ઊભા રાખ્યા છે. અમે સ્ટેન્ડ બાય મોડ ઉપર ઊભા એટલા માટે જ છીએ કે જે પણ જે જરૂરત હશે એના માટે અમે તમામ રીતથી એમની જોડે ઊભા રહીશું અને હેલ્પ કરીશું ફેમિલીને. બપોરથી આપ કઈ રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો? બપોરથી ભીડ જોઈ છે એ બધા બપોરથી જે હાલાત છે આની અંદર આખું હોસ્પિટલ તમે જોઈ શકો આ બધા લોકો એટલા માટે આવ્યા છે કે બધાને ગમ છે, એક દુઃખ છે. આ એક વસ્તુ છે કે જ્યારે પણ આવી દુર્ઘટના થાય છે ત્યારે એનું મેઇન પર્પઝ શું છે કે ભાઈ આવી દુર્ઘટના ના થવી જોઈએ. અને હાલમાં જે તમે જોયું અમે પરિવારના લોકો જોડે મળ્યા છે એના રડીને એ લોકોનું બેહાલ છે. એ લોકો પણ હાલમાં એમની મેન્ટલી જે કન્ડિશન છે એ સ્ટેબિલિટી નથી. તો હાલમાં જે થયું છે એની પાછળ પરિવાર જોડે અમે ઊભા છીએ અને અહીંયા હાલની અંદર જેટલા પણ લોકો છે સંયમ બનાવી રાખે અને જનતાને કોઈ પણ પ્રશાસન દ્વારા જે પણ જરૂરત છે જનતા પણ એમની જોડે સપોર્ટ કરે અને કોઓપરેટ કરે એવી અમારી અપીલ છે. બપોરથી અહીંયા એમ્બ્યુલન્સ સતત આવી રહી છે. કેટલી એમ્બ્યુલન્સ આવી છે? પોલીસ કઈ રીતની કામગીરી? હાલમાં 50થી વધારે એમ્બ્યુલન્સ આવી ચૂકી છે. 110 બોડીઝ લાવવામાં આવી છે અને ઘાયલ પણ 25 જેવા લોકો છે. અહીંયા 2-3 વોલેન્ટિયર અમારા એસડીપીઆઈ પાર્ટીના અંદર જ છે અને અમે અહીંયા વોલેન્ટિયર તરીકે ઊભા જ છીએ અને હોસ્પિટલની અંદર પગ મૂકવાની જગ્યા નથી. હાલમાં એ સિચ્યુએશન છે. પોલીસ પ્રશાસનનો બી સહયોગ છે. પોલીસ પ્રશાસન પોતાની ડ્યુટી કરી રહી છે. એમની જોડે અમારે બી કોઓપરેટ કરવું જોઈએ એ અમારે એક નાગરિકની ફરજ છે. તમારા મહોલ્લાના વ્યક્તિ સ્વજન ગુમાવ્યા છે તેના છેલ્લે કઈ રીતની વાતચીત થઈ હતી? શું હતું કોઈ સમાચારમાં એવું છે કે સવારે એમની ફેમિલી જ્યારે એરપોર્ટ ઉપર એમને ડ્રોપ કરવા માટે આવ્યા હતા પછી જ્યારે દુર્ઘટના ગઈ 1 વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો કે ભાઈ મારા કાકીવાલા મારા અંકલ જે છે એ પણ ફ્લાઇટની અંદર હતા અને પરિવારની અંદર હાલમાં હમણાં મળીને ગયા છે પરિવાર લોકો. એ લોકો મતલબ એમના આંસુ મતલબ રોકાતા નથી. એ બહુ એક દુઃખની વાત છે. હવે ફેમિલીને અમે કોઓપરેટ કરીએ છીએ અમને કારણ કે આઈડેન્ટિફાઈ બોડી થતી જ નથી. આઈડેન્ટિફાઈ બોડી માટે હમણાં પીએમ થશે. બધાના ડીએનએ જે પણ જે પ્રોસિજર છે પ્રોસિજર પછી ખબર પડશે કે કઈ ફેમિલીનો કઈ મતલબ સદસ્ય છે. સ્થાનિકો કહી રહ્યા છે કે જે દુઃખદ ખૂબ જ ઘટના છે, ડેડ બોડી પણ આઈડેન્ટિફાઈડ નથી થઈ શકતી તેવી આ દુઃખદ ઘટના છે. ત્યારે આ દુઃખદ ઘટનાને લઈને આગળના અપડેટ્સ પણ આપ જોતા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.